हे प्रभु, हे भागवत भगवान, हे विष्णु परमात्मा, हे दादा, श्री हरि हे दादा, बोले भागवत स्वरूप भगवान की जय। प्रागज्योतिषपुर नामनी एक नगरी છે કે નગરનો રાજા ભૌમાસુર અર્થાત નરકાસુર છે। બધી જ કથા સુખદેવ પ્રભુએ આ પરીક્ષિત રાજાને સંભળાવી છે અને આપણે આવી બધી કથા અત્યારે શ્રવણ કરાવીએ છીએ। આ પ્રાગજ્યોતિષપુર નગરીની સુરક્ષા વખાણવા લાયક તથા અસરકારક છે। આ નગરીની ચારે તરફ 6 મજબૂત કિલ્લાઓ બાંધ્યા છે। આ કિલ્લાઓ એવા મજબૂત છે કે તેને પાર કરીને આ નગરીમાં કોઈ રીતે પ્રવેશ કરી શકાય નહીં। નરકાસુર ઉર્ફે ભૌમાસુરે બ્રહ્માજીનું તપ કરી એને અમર બનાવી દેવા માટે વરદાન માંગ્યું છે। ત્યારે બ્રહ્માજીએ કહ્યું છે કે મૃત્યુ મારું પણ થાય છે, માટે ભલે લાંબુ આયુષ્ય મળી શકે અથવા તો આયુષ્યને કેવી રીતે થાય અને કેવી રીતે ન થાય એ માટે તમે માગી શકો અને એની શરત મૂકી શકો। ત્યારે નરકાસુર ઉર્ફે ભૌમાસુર એમણે એવું વરદાન માગ્યું કે પરમ બ્રહ્મ એમણે પ્રાગટ્ય કર્યું હોય અને એમની પત્ની એને સાથે લઈ અને આવે અને યુદ્ધ કરે તો હું એમની સાથે યુદ્ધ કરે તો જ મારું મૃત્યુ એમના હાથે થાય, એ સિવાય મારું મૃત્યુ થાય નહીં। ઇન્દ્રેણ વૃત છત્રેણ વૃત કુણલ બંધુના વૃતામરા દૃષ્ટાનેન જ્ઞાપિતો બ્રહ્મયષ્ટિતં સભાય ભૌમાસુરે નરકાસુરે વરુણદેવનો પુત્ર માતા આદિત્યના કુંડળ મણિ પર્વત ઉપર સ્થિત દેવતાઓ એમને બંદી બનાવી મણિ પર્વતનું દેવતાઓનું સ્થાન લૂંટી લીધું છે। સુંદર અપસરાઓ રાજકુમારીઓ એમને બંદી બનાવી પ્રાગજ્યોતિષપુરની પોતાની નગરીમાં લાવ્યો છે અને પોતે એનો પતિ માને પોતાને આ સુંદરીઓ રાજકુમારીઓ પતિ માને એ માટે ત્રાસ આપતો હતો અને પોતે જ પૃથ્વી ઉપર ભગવાન છે એમ બધાને માનવા અને બધાને શરણે થવા ફરજ પાડતો હતો। પરમાત્મા શ્રી હરિ એની કૃપાથી બધા બ્રાહ્મણો દેવો ઋષિઓ દ્વારકામાં ભગવાન કૃષ્ણ પાસે
આવ્યા અને નરકાસુર ઉર્ફે ભૌમાસુર એના ત્રાસથી બચવા પ્રાર્થના કરી. આ સમયે દ્વારકાના નાથ સત્યભામાને યુદ્ધ વિદ્યા ભગવાન કૃષ્ણ શીખવતા હતા. સત્યભામાએ કહ્યું, એ દ્વારકાધીશ, હું આપની સાથે યુદ્ધ કરવા રણ મેદાનમાં સાથે આવીશ. ત્યારે ભગવાન કૃષ્ણ તો સત્યભામાને સાથે લીધા છે અને ભૌમાસુર ઉર્ફે નરકાસુરની નગરી પ્રાગજોતિષપુરમાં આવી પહોંચ્યા છે. આ પ્રભુ નગરીની ફરતે ઊંડી ખાઈ તથા મજબૂત કિલ્લાઓ જોયા તથા વિશેષ તપાસ કરતા આ નગરીની ચારે તરફ સળગતો અગ્નિ પણ હતો. અગ્નિના વાયુની ભયંકર ડગરીઓ જોઈ હજારોની સંખ્યામાં મૂળ દાનવ દૈત્યો એના 10,000 દેવપાસ એની ધાર બિછાડેલી જોઈ ભાગવતકારો કહે છે, આ નિરીક્ષણ કરવું એ સફળ યોદ્ધાનું લક્ષણ છે. ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય એ વિષ્ણુ પરમાત્માએ જ કર્યું છે અને કૃષ્ણને જ્ઞાન છે. ભૌમાસુર ઉર્ફે નરકાસુરની સુરક્ષા કે પરાક્રમની કોઈ અસર થઈ નથી. કૃષ્ણ જરા પણ પ્રભાવિત થયા નથી. ગોપ્યાની ભેદ્રાદ્રીના શસ્ત્ર દુર્ગાણી સાયકૈ ચક્રણે ચક્રેણાગ્નિ જલમ વાયુમ મૂર્ધાસમ સ્થળાસુનાન. ભગવાન કૃષ્ણએ પોતાની ગદાથી ગીરી દુર્ગને ભેદી નાખ્યો તથા બાણોથી શસ્ત્રના મોરચાને છિન્ન ભિન્ન કરી નાખ્યો તથા સુદર્શન ચક્રથી અગ્નિ જળ વાયુ એના કિલ્લાઓનો નાશ કરી નાખ્યો. સુદર્શન ચક્રથી મૂળ દૈત્યના પાશા એટલે કે બંધનો કાપી નાખ્યા તથા શંખનાદ કરીને વીર યોદ્ધાઓના હૃદયને ચીરી નાખ્યા અને મોટા મોટા યંત્રો એનો પણ નાશ કર્યો છે. બિનકાર્યરત ઇનઇફેક્ટિવ કરી નાખ્યા છે. આ પંચજન્ય શંખનો નાદ ધ્વનિ કર્યો અને 5 મસ્તકો વાળો મૂળ નામનો દૈત્ય પ્રહાર કરવા દોડી આવ્યો. સુદર્શન ચક્રથી ભગવાન કૃષ્ણએ આ મૂળ નામના દૈત્યના 5 મસ્તકો કાપી નાખ્યા છે. આ લીલાથી પરાક્રમથી કાર્યથી ભગવાન કૃષ્ણનું એક વધારાનું નામ મોરારી એવું પાડ્યું છે. બોલીએ મોરારી ભગવાન કી જય. મૂળ દૈત્યનો વધ કર્યો તેથી આ દૈત્યના 7 પુત્રો મોટી સેના લઈ યુદ્ધ કરવા દોડી આવ્યા છે. આ 7 પુત્રોને પણ ભગવાન કૃષ્ણએ મારી નાખ્યા છે. નરકાસુર એટલે ભૌમાસુર
નરકાસુર એ પણ હવે કૃષ્ણ સાથે યુદ્ધ કરવા હાથીઓની મોટી સેના લઈને યુદ્ધ મેદાનમાં આવી ગયો. ગરુડજીએ કૃષ્ણ ભગવાનથી બધા જ હાથીઓને મારી નાખ્યા અને આવી રીતે આ કૃષ્ણની કૃપા ગરુડજી ઉપર છે એ પણ બતાવવામાં આવ્યો છે. આમ ભગવાન કૃષ્ણએ યુદ્ધ કર્યું, જરા પણ વિલંબ કર્યો નહીં, કોઈ પણ પ્રકારની તક આપી નહીં અને સુદર્શન ચક્રથી આ ભ્રમાસુર ઉર્ફે નરકાસુર એમનું મસ્તક છેદી નાખ્યું. આ નરકાસુરની નગરીમાંથી ભગવાન કૃષ્ણએ માતા અદિતિના કુંડળો, વરુણદેવનું છત્ર, વૈજયંતી માળા, દિવ્ય ભણી આ બધું ભ્રમાસુરે લૂંટી લીધું હતું. એ બધું જેના અધિકારનું હતું તેને ભગવાન કૃષ્ણએ સોંપી આપ્યું છે. નરકાસુરનો એક પુત્ર ભગદત્ત હતો, તેને જીવતો રાખ્યો અને પ્રાગજ્યોતિષપુર નગરી એનો રાજા બનાવ્યો છે. ભગદત્તને આશીર્વાદ આપ્યા છે અને પછી જોયું, તપાસ કર્યો તો આ નરકાસુર એના બંદી ગૃહમાં 16,100 અપસરાઓ, રાજકુમારીઓ એને કેદ કરવામાં આવી છે. એ બધાને ભગવાન કૃષ્ણએ કહ્યું કે હવે તમે કેદ મુક્ત છો, તમારે જ્યાં તમારી ઈચ્છા પડે ત્યાં જવું હોય ત્યાં તમે જાઓ અને જઈ શકો છો. ત્યારે આ 16,100 રાજકુમારીઓએ કહ્યું, પણ અમને હવે સમાજમાં કોઈ રાખશે નહીં, માતા પિતા ગામના લોકો કોઈ સ્વીકારશે નહીં. અમારે સ્ત્રી જાતિને આવી રીતે કોઈ જગ્યાએ કોઈ ઉપાડી જાય પછી એમના કબજામાંથી પાછા કોઈ સ્વીકારવા તૈયાર થાય નહીં. અમારી ઉપર બધા શંકાઓ કરશે અને જૂઠા આક્ષેપ કરશે. આથી એ પ્રભુ અમારું સમાજના માણસો શોષણ કરશે અને અમારે જીવન સમાજમાં રહીને જીવવું એ આકરું પડશે. માટે અમારે બહાર જવું અને ગામમાં કે સમાજમાં રહેવું એના કરતા તો કેદમાં બરોબર છીએ. ત્યારે વિશેષમાં આ સ્ત્રીઓએ કહ્યું, રાજકુમારીઓએ કહ્યું કે હે કૃષ્ણ, હે ભગવાન, આપ અમારી સલામતી થાય તેવું કરો, અમારી ઉપર કોઈ આક્ષેપ ન કરે એવું કરો, અમારો બધા સ્વીકાર કરે એવું કરો, અમને બધા માન સન્માનથી જોવે એવું કરો. અને આ માટે અમારું નામ એમની સાથે તમારું નામ ઉમેરાય એવું કરો. એટલે તમે અમને સ્વીકારો, તમે અમને પત્ની તરીકે સ્વીકારશો તો જ આ બધું શક્ય બનશે અને અમારું જીવન ધન્ય ધન્ય બનશે. આમ ભગવાન કૃષ્ણએ આ 16,100 રાજકુમારીઓ સાથે, સ્ત્રીઓ સાથે પોતાના પણ 16,100 સ્વરૂપ બનાવ્યા. એક જ સમયે બધી જ
16,100 સ્ત્રીઓ સાથે કૃષ્ણએ લગ્ન કર્યા છે અને કૃપા કરી છે. આ કૃષ્ણ એ આવી રીતે 16,100 લગ્ન કર્યા. તે પણ એમ કહેવાય છે કે વેદની ઋચાઓ જ હતી અને એમણે જન્મ લીધો હતો. આથી ભગવાન કૃષ્ણએ એમનો સ્વીકાર કર્યો છે. આમ ભગવાન કૃષ્ણના 16,100 લગ્ન થયા છે અને એમ કહેવાય છે કે સમૂહ લગ્નની શરૂઆત એ સમયે આ કૃષ્ણ ભગવાને જ કરી છે. સુખદેવ પ્રભુ કહે છે, હે પરીક્ષિત, રુક્ષ્મણીનો ભાઈ રુકુમી તેણે બલરામજીને જુગટુ રમવા માટે આમંત્રણ મોકલ્યું છે. જુગટુ રમવા માટે શરૂઆતમાં તો પછી બલરામજી એ જુગટુ રમવાનું શરૂ કર્યું તો રુકમિણી એ શરૂઆતમાં જીતવા લાગ્યો. પછી તો દરેક સમયે જુગાર રમતા હતા ત્યારે આ બલરામજી જીતતા હતા. પણ આ રુકમિણી એ પોતે જીતે છે એવું પોતાની માયાથી બતાવતો હતો. આથી બલરામજી પણ બધાની જેમ માનવા લાગ્યા કે બધું આ રુકમિણી જીતવા માંડ્યો છે. પણ આ તો ભાગવતજીની કથા, એમાં અસત્ય ચાલે નહીં. આ રુકમિણી આવી માયા કપટ કરતો હતો. તેથી એ સમયે આકાશવાણી થઈ છે અને આકાશવાણીમાં એવું કહ્યું છે કે વાસ્તવમાં બલરામજી જીતે છે. રુકમિણી માયા કરે છે, કપટ કરે છે અને માયાના કારણથી એવું બતાવે છે કે પોતે જીતે છે. ત્યારે બલરામજીને સત્યની ખબર પડી અને બલરામજીએ પછી ગુસ્સો કર્યો. મૃગદર ત્યાં પડ્યો તો એને ઉપાડી અને બલરામજીએ રુકમિણી ઉપર પ્રહાર કર્યો અને રુકમિણીનું મૃત્યુ ક્યાં ને ક્યાં થઈ ગયું. આમ ભગવાન કૃષ્ણ એ રુકમિણીને એ વખતે રુક્ષ્મણીના કહેવાથી જવા દીધો હતો. એનું મૃત્યુ ભગવાનને ખબર હતી કે આ બલરામજીના હાથે જ છે અને આવા પ્રસંગે કપટ કરશે એટલે મૃત્યુ થશે. આમ રુકમિણીનું મૃત્યુ થયું છે. ભગવાન સુખદેવજી કહે છે, બાણ પુત્ર સતજેષ્ઠો બલિરાશિન મહાત્મનો એન વામન ઉપાય હરયે આદિ મેદની. ભગવાન કૃષ્ણ કહે છે, હે પરીક્ષિત, ભગવાન સુખદેવજી
કહે છે, હે પરીક્ષિત, બલિરાજા જેને પરમાત્મા શ્રી હરિએ વામન રૂપ ધારણ કરી પાતાળ લોકમાં મોકલ્યા છે, તેને 100 પુત્રો હતા. તે પૈકી સૌથી મોટો પુત્ર બાણાસુર હતો. આ બાણાસુર એ બલિરાજાનો પુત્ર સોનિતપુર નામની નગરી એનો રાજા બન્યો છે. આ બાણાસુરને 100 હાથ અને 1000 હાથ અને આ 1000 હાથથી વાજિંત્ર વગાડી આ બાણાસુર તાંડવ નૃત્ય કર્યું અને બાણાસુરે મહાદેવજીને પ્રસન્ન કર્યા છે. મહાદેવજીએ વરદાન માંગવા કહ્યું ત્યારે બાણાસુરે એવું વરદાન માગ્યું કે આપે મારી સોનિતપુર નગરીની રક્ષા કરવાની અને સોનિતપુર નગરીમાં જ રહેવાનું. હવે એક દિવસ બાણાસુરે આ શિવજીને કહ્યું કે તમે મારી સાથે યુદ્ધ કરો, પણ શિવજીએ કહ્યું કે તારી એ ઈચ્છા પણ પૂરી થશે, તું ધીરજ ધારણ કર. બાણાસુરને એક કન્યા જન્મી, એનું નામ ઉષા રાખ્યું છે. ઉંમરવાન થઈ એકવાર ઉષા એમણે એક સ્વપ્ન જોયું. સ્વપ્નમાં આ ઉષાને એક પુરુષના મોહમાં પડી અને ઉષા એ પુરુષ સાથે લગ્ન કર્યા. ઉષાને એક સખી હતી, એનું નામ ચિત્રલેખા હતું. આ ચિત્રલેખા કૌભાંડની મંત્રી હતો, તેની દીકરી હતી. ઉષાએ કહ્યું ચિત્રલેખાને કે મેં સ્વપ્નમાં જોયો લગ્ન કર્યા એક પુરુષ, એમને તું લાવી આપ. ચિત્રલેખાને એવી શક્તિ હતી કે જેવું વર્ણન કરો તેવું એ ચિત્ર બનાવી આપતી. ઉષાએ વર્ણન કર્યું એ મુજબ એ ચિત્ર બનાવવા લાગી. આમ ઉષા ચિત્રને રદ કરતી ગઈ, રિજેક્ટ કરતી ગઈ. પછી તો ચિત્રલેખાએ કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નનું ચિત્ર બનાવ્યું તો ઉષા થોડી શરમાઈ ગઈ. આથી ચિત્રલેખાએ હવે પ્રદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધજીનું ચિત્ર બનાવ્યું. ઉષાના આ ચિત્રને જોઈ આ ચિત્રલેખાના આ ચિત્રને જોઈ ઉષા તો આનંદમાં આવી ગઈ. એટલે ચિત્રલેખા સમજી ગઈ. તુરત રાતોરાત દ્વારકા નગરીમાં ચિત્રલેખા ગઈ છે. દ્વારકા નગરીમાં સુદર્શન ચક્ર પોતે ચોકી કરે છે. તેથી
નારદજીએ કહ્યું, હું સુદર્શન ચક્રને કોઈને કોઈ કારણથી થોડી વાર રોકું છું, દરમિયાન તું અંદર જઈ તારું કાર્ય પતાવી લે. ત્યારે નારદજીએ તો તુરત જ એ ચક્રને કહ્યું છે કે આપ 24 કલાક રક્ષા કરો છો, તો તમે ક્યારેક તો સત્સંગ કરો. એટલે ચક્રે પછી નારદજીની સાથે વાત કરી અને વાત કરતા કરતા અંદર તો ચિત્રલેખા પહોંચી ગઈ. પ્રદ્યુમનજી સૂતા હતા, એટલે આ અનિરુદ્ધજી સૂતા હતા ત્યારે તેમને પલંગ સાથે ઉપાડી એનું હરણ કર્યું અને અહીંયા ઉષા એમની સાથે લાવી અને ઉષા જોઈ અને આનંદમાં આવી ગયું. એકવાર ઉષાએ આની સાથે સપનામાં લગ્ન કર્યું હતું. પછી તો આ અનિરુદ્ધજી એ ઉષાના રૂમમાં અવાજ થયો કોઈ પુરુષનો, તો બાણાસુરને ખબર પડી અને બાણાસુરે તુરત તપાસ કરતા અંદર પુરુષ સ્વરૂપે અનિરુદ્ધજી હતા અને ઉષાએ અનિરુદ્ધજીને માહિતી આપી અને કહ્યું છે કે યુદ્ધ થશે, બાણાસુર તમને નુકસાન કરશે, જીવતા નહીં રહેવા દે. ચિત્રલેખાએ તો તુરત જ ઉષા અને અનિરુદ્ધજીના લગ્ન કરાવી આપ્યા. એટલે હવે આ રીતે ઉષાના લગ્ન બીજી વાર થયા, એક સપનામાં અને ચિત્રલેખાએ કરાવ્યા એમ. અને નારદજી અરે બાલકૃષ્ણ લાલ કી. આમાં તો કોઈ હોશિયાર માણસ હોય ને તો એ જોવે ને કે અદાય વિશ્રામ કે હટકા તો મૂકે, બાકી તો નહીતર આમાં સુમેર ન જળવાય. અતિ ચપળ અતિ હોશિયાર હોય ને એ જોડે કે કથામાં થોડો વિરામ લીધો તો પીસ મૂકે તો ચાલે એમ. નહીતર તો આપણે અટકાવ હોય શ્વાસ લેવા તો હાવ ખાલી દેખાય. એટલે શ્વાસ લીધા વગર કથા કેવી પડે. અને આટલા બધા ઘોંઘાટ, આટલા બધા માણસો, આ રસ્તા ઉપરનું ઘર. પણ આજે તો પ્રભુની કૃપાથી આજે છેલ્લો દિવસ, તો આપણે આ કથા હવે આજે તો વિરામ પામશે, પણ કથાની દિવ્યતા આ બધા તત્વોના કારણથી થોડી જતી રહે. આના કારણથી થોડી ક્ષતિ પણ કથામાં આવે, પણ એને પ્રભુની કૃપા સમજવી. કારણ કે બહુ જ ચપળતા હોશિયાર એવા વાજિત્ર વાળા પણ હોવા જોઈએ. મોટી કથામાં એવું જ હોય, એમનું ધ્યાન વક્તાશ્રી ઉપર હોય. એને એમ થાય કે ઉષા અનિરુદ્ધ ત્યાં તો એમણે તરત એમ થાય કે હવે એકા તો એની રીતે પીસ મૂકે તો એમને શ્વાસ લઈ શકે. પણ ચિત્રલેખાએ ઉષા અને અનિરુદ્ધના લગ્ન કરાવ્યા અને બાણાસુર એમને યુદ્ધ કર્યું. અનિરુદ્ધજીએ રક્ષણ કરવા માટે બહાદુરીપૂર્વક પરાક્રમ કરી
અને યુદ્ધમાં સામનો કર્યો, પણ બાણાસુરે અનિરુદ્ધજીને કેદ કર્યા, નાગપાશથી બાંધી દીધા. અમે થોડી વાર્તા લાગી છે, અમેરિકા શ્વાસ લેવા તો આમાં વાર્તા લાગી, એમ એક ક્ષણની પણ વાર ન લાગે. અને એનું તો વાજિંત્ર હોય ને, વાજિંત્ર ઈ આની સાથે કનેક્ટેડ હોય તો વાજિંત્ર એમાંય બ્લૂટૂથ હોય, એટલે એનું ધ્યાન વક્તાશ્રી ઉપર હોય અને એમ લાગે કે વક્તાશ્રી શ્વાસ લેવા રોકાયા તો તરત જ ઈ મૂકી શકે. નારદજી એમને ખબર પડી કે બાણાસુરે અનિરુદ્ધજીને કેદ કર્યા છે, બાંધી દીધા છે. એટલે નારદજીએ તો દ્વારકા જઈ ત્યાં સમાચાર આપ્યા કે ઉષાની સખી ચિત્રલેખા અનિરુદ્ધજીને હરણ કરી ગઈ છે. હવે અનિરુદ્ધજીના ઉષા સાથે ચિત્રલેખાએ લગ્ન પણ કરાવ્યા. ઉષાના પિતા બાણાસુરે અનિરુદ્ધજીને કેદ કર્યા છે. કૃષ્ણ ભગવાનને ખબર પડી એટલે હવે ભગવાન કૃષ્ણ એ આ અનિરુદ્ધજીને બચાવવા જવું પડશે શોણિતપુરમાં. અને શોણિતપુરમાં મહાદેવજી ચોકી કરે છે. હવે વિકટ શબ્દો એવા છે કે હરિ એટલે હરિનો અવતાર આ કૃષ્ણ, એટલે હરિ અને હર મહાદેવજી પોતે અને કૃષ્ણ એમનું યુદ્ધ થવાનું એ નક્કી થયું. અને ભગવાન કૃષ્ણ શોણિતપુર નગરીમાં પહોંચ્યા છે. ત્યાં જઈ અને મહાદેવજી સાથે યુદ્ધ કરવાનું શરૂ કર્યું છે. પણ મહાદેવજી હવે એમને કેમ પહોંચવા યુદ્ધમાં, ત્યારે ભગવાન કૃષ્ણએ તો જુંભ્રાસ્ત્ર નામનું અસ્ત્ર છોડ્યું છે. અને મહાદેવજી ને આ જુંભ્રાસ્ત્રની અસર થઈ. મહાદેવજીને પ્રમાદ આવ્યો, આળસ થયું, ઘેર ચડ્યું અને એ આ જુંભ્રાસ્ત્રના કારણથી તુરત એ મૂર્છા થઈ ગયા. આથી હવે આ ભગવાન કૃષ્ણ તરત શોણિતપુર નગરીમાં પહોંચી ગયા. અને ત્યાં બાણાસુરના 1000 હાથ એને પણ ભગવાન કૃષ્ણએ યુદ્ધ દરમિયાન બાણાસુરે પણ પોતાની શક્તિ બતાવી છે. બાણાસુરની આખી સેનાનો નાશ કર્યો અને 1000 હાથ એને પણ ભગવાન કૃષ્ણએ કાપી નાખ્યા છે. બાણાસુરનું અભિમાન નાશ પામ્યું છે. બાણાસુર પોતાનો બચાવ કેમ કરવો એ માટે ચિંતિત બન્યો છે. હવે બાણાસુર એમણે પોતાની મોઢાની માનેલી માં હતી તો મોઢાની માનેલી માં એમનું નામ કોટેરા દેવી હતું. અને કોટેરા દેવી નગ્ન અવસ્થામાં વસ્ત્રો વગર કૃષ્ણની સામે ઉભા રહ્યા છે. ત્યારે કૃષ્ણએ પોતાનું મોં ફેરવી લીધું અને બાણાસુર ત્યાંથી નાસી ગયો છે પોતાનો જીવ બચાવવા.
બોલાવીને પછી તો ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે હું બાણાસુરનો વધ નહીં કરું. મેં પ્રહલાદજીને એમના પૂર્વજને વચન આપ્યું છે એટલે બાણાસુર એમના વંશમાં ઉત્પન્ન થયો છે, એમનો હું વધ નહીં કરું. માટે અને પછી તો બાણાસુર આવ્યા, એમણે ભગવાન કૃષ્ણની માફી માંગી અને પોતાની કન્યા ઉષા એમના લગ્ન અનિરુદ્ધજી સાથે વિધિપૂર્વક કરાવ્યા. આમ આ ઉષાના 3 વખત લગ્ન થયા. અનિરુદ્ધજીના 2 વખત લગ્ન થયા. એમ આ ઉષા અને અનિરુદ્ધ એમના લગ્ન સુખદેવ પરમહંસ કહે છે, હે રાજા, હે પરીક્ષિત, એકવાર એક નૃગ નામનો રાજા, એમની કથા નૃગ પોતે કહે છે. એમના અગાઉના જન્મમાં એ નૃગ રાજા હતો અને આ જન્મમાં આ નૃગ નો બીજો જન્મ કાચિંડા રૂપે થયેલો. હવે કૃષ્ણ એમના સંતાનો સાંબ, પ્રદ્યુમન, ચારુ, ભાનુ, ગગ સખાઓ રમતા રમતા નગરીની બહાર કૂવા પાસે પહોંચ્યા અને કૂવામાં નજર કરી તો એક કાચિંડો બહુ જ વિરાટ સ્વરૂપનો દેખાયો. હવે કાચિંડાને બહાર કેમ કાઢો? ત્યારે આ સંતાનોએ બધાએ કૃષ્ણને વાત કરી તો કૃષ્ણ ત્યાં પધાર્યા અને કાચિંડાને સ્પર્શ કર્યો. ત્યાં તો કાચિંડો એ દૈવી જીવ પ્રાપ્ત કરી દેવી આત્મા સ્વરૂપે પ્રગટ છે અને આ કાચિંડા સ્વરૂપમાંથી દૈવી જીવ આવ્યા અને પ્રગટ થયા. તો એમણે પોતે આ પોતાની કથા ભગવાન કૃષ્ણ અને સખાઓ રૂબરૂ સંભળાવી છે કે હું અગાઉના જન્મમાં રાજા હતો, મારું નામ નૃગ અને હું દરરોજ ગાયોનું દાન કરતો. મારે ઘણી ભગવાનની કૃપાથી ગાયો હતી અને દાન કરતા કરતા પણ એમાં વધારો હું કરતો હતો. એકવાર મારી ગાયો ચરવા માટે વનમાં ગઈ, ત્યારે પાછી આવી તો એમાં એક વધારાની ગાય ત્યાં ભળી ગઈ અને ગૌશાળામાં રહી. સવારમાં દાન કરતા સમયે મારાથી એ ગાયનું દાન પણ અજાણતા ભૂલથી એક બ્રાહ્મણને થઈ ગયું અને એ બ્રાહ્મણ ગાય લઈ જવા તૈયારી કરતો હતો. ત્યાં જ એ ગાયનો માલિક જે હતો એ શોધતો ત્યાં પધાર્યો છે અને એ ગાયનો માલિક કહેવા લાગ્યો કે તમે દાન કર્યું એ તો મારી ગાય છે અને મેં અજાણતા દાન કર્યું અને તપાસ કરી તો
એ વધારાની ગાય હતી ગૌશાળામાં, તો મને થયું કે આપની માલિકીની ગાય મારાથી દાન અપાઈ ગઈ, ત્યારે હવે એ ગાય એના બદલામાં તમારે જે જોતું હોય તે તમે માંગી લ્યો, તમે જેટલું ધન જેટલી સંપત્તિ જોતી હોય એ હું તમને આપવા તૈયાર છું. ત્યારે એ ગાયના માલિક માન્યા નથી, એ પણ બ્રાહ્મણ. એમને કહ્યું કે હું તમને એના બદલામાં ધન માંગું તો મારાથી એ ગાય એનો વેપાર કર્યો કેમ કહેવાય? આથી ગાયનો વેપાર કરવો એ મહાપાપ છે. ત્યારે મેં દાન લીધે બ્રાહ્મણને કહ્યું કે મને ગાય પાછી આપો. ત્યારે બ્રાહ્મણે કહ્યું છે કે દાન પાછું ન અપાય. દાનમાં જે કંઈ મળે એ પાછું આપીએ તો મેં એનો વેપાર કર્યો કહેવાય. અને દાનમાં આપે મને ગાય આપી છે તો હું પાછી આપું તો મેં પણ ગાયનો વેપાર કર્યો એમ ગણાય. એટલે બ્રાહ્મણ પણ માન્યા નથી, અને હું આવી રીતે આ અજાણતાથી મારી નહોતી એવી, મારી માલિકીની નહોતી એવી ગાયનું દાન કર્યું. એટલા કર્મ મારાથી આવું કર્મ થયું, અને મને એ વખતે મારું મૃત્યુ થયું. ત્યારે પૂછવામાં આવ્યું કે તમારા પુણ્ય કર્મો ઘણા છે, તમારે પેલા પુણ્ય કર્મો ભોગવવા છે કે પેલા એક નાનું એવું પાપ કર્મ છે એ ભોગવવું છે? ત્યારે મને એમ થયું કે હું પેલા પાપ કર્મ ભોગવી લઉં, પછી તો મારે આનંદ જ, અને પછી તો મને ધામ મળશે. આથી મેં મારું પાપ કર્મ ભોગવવાની ઈચ્છા કરી. ત્યારે મને કાચિંડા સ્વરૂપે અવતાર મળ્યો છે, અને હું હવે આપના આ સ્પર્શના કારણથી દિવ્ય સ્વરૂપ અને દિવ્ય સ્વરૂપે પ્રાગટ્ય થયું છે મારું, અને હવે મને ધામ મળશે જ. આમ આ કથા ઉપરથી ભાગવતકારોએ એવો બોધ આપ્યો છે અને કહ્યું છે કે, અને એમ કહેવામાં આવ્યું છે, હે જીવાત્માઓ, હે ક્ષત્રિયો, હે રાજાઓ, હું ભગવાન કૃષ્ણ હલાલ ઝેરને પણ ઝેર નથી માનતો. આમ કૃષ્ણ ભગવાન પોતે કહે છે કે હું ઝેરને ઝેર નથી માનતો. પણ બ્રાહ્મણનો અપમાન થઈ જાય, બ્રાહ્મણનો અપરાધ થઈ જાય તો એવું કૃત્ય છે કે એનો ઉપાય છે જ નહીં. જે
એનાથી તો માત્ર આ જન્મ જ બગડે, પણ બ્રાહ્મણનું અપમાન, બ્રાહ્મણનો અપરાધ થઈ જાય તો એનાથી જન્મ બગડે છે. આમ કૃષ્ણએ બોધ આપ્યો છે અને એમ પણ કહ્યું છે કે બ્રાહ્મણ એમનું માન જાળવવું અને એનાથી ભગવાન પોતે રાજી છે. પ્રભુ કહે છે, હે પરીક્ષિત, પુરુષ દેશનો રાજા પૌંડ્રક પોતાની જાતને ભગવાન કૃષ્ણ માનતો હતો અને ભગવાન કૃષ્ણને જેમ 4 હાથ એમ પોતે પણ 2 હાથ વધારાના ફીટ કરાવ્યા. ભગવાન કૃષ્ણ સુદર્શન ચક્ર રાખતા તો પોતે પણ સુદર્શન ચક્ર બનાવી અને બેટરીથી ફરે એવી વ્યવસ્થા કરી. અને ભગવાન કૃષ્ણ શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરે તો પોતે પણ આવા હથિયારો, આવા આયુધો ધારણ કરતો. અને ભગવાન કૃષ્ણ જે કોઈ લીલા કરે એવી લીલા પોતે કરતો અને પોતે જ કૃષ્ણ છે એમ બધાને કહેતો. અને કોઈ ન માને તો એમના ઉપર જુલમ, અત્યાચાર કરતો. આવો આ પૌંડ્રક નામનો મહાન પરાક્રમી રાજા પણ હવે એ વખતમાં કૃષ્ણનો ડુપ્લિકેટ બની ગયો અને આવા કાર્ય કરવા માંડ્યો અને ધરાવીથી, બળથી એમ બધાને કહેતો કે તમે મને કૃષ્ણ નહીં માનો તો હું તમને પૂરી દઈશ, મારી નાખીશ. એટલે બધા એમને કૃષ્ણ માનવા લાગ્યા. એમના એક કાકા એમની પત્ની એમની ઉપર પણ એમણે જુલમ કર્યો હતો, પોતે પોતાની પત્ની ઉપર. અને સુદામા ઉપર પણ આ પૌંડ્રકે જુલમ કર્યો હતો. વાસુદેવ કૃષ્ણના જે કોઈ ભક્ત હોય એમની ઉપર પણ એ જુલમ કરતો, અત્યાચાર કરતો. ભગવાન કૃષ્ણએ બધાને ગુપ્ત રીતે કૃપા, કરુણા કરતા ભગવાન કૃષ્ણ બચાવતા અને એવી સાંત્વના પણ આપતા કે હું તમને ટૂંક સમયમાં જ આ જુલમથી બચાવીશ. ત્યારે આ પૌંડ્રક એમને એમ કહ્યું કે આ કૃષ્ણ તો ડરપોક છે, ભાગી જાય છે યુદ્ધના મેદાનમાંથી અને યુદ્ધ કરશે નહીં. એટલે એમના કાકાની સલાહ લઈ અને પૌંડ્રકે એક પત્ર લખ્યો, ધમકી ભર્યો અને કૃષ્ણને મોકલ્યો. અને કૃષ્ણ એ વખતે સભામાં હતા અને પત્ર લઈને દૂત હાજર થયો ત્યારે કૃષ્ણએ કહ્યું કે
કે બધાની હાજરીમાં તમે પત્ર વાંચજો. એટલે પત્ર બધાની હાજરીમાં વાંચવા માંડ્યો. દૂત અને બધાએ સાંભળ્યું. વાસુદેવ અવતીર્ણો અહમ એક એવન ચાપર પુત્રાનામ નુકંપાતમ ત્વમ તુ મિથ્યાભિધામ ત્યજ. આ સંદેશો એવો છે કે અમારા રાજા પૌંડ્રક એક જ અસલ ઓરિજિનલ વાસુદેવ નો અવતાર છે અને તમે વાસુદેવ છો જ નહીં, તમે ડુપ્લિકેટ છો એમ આપણે પત્રમાં લખ્યું. અને કૃષ્ણને ડુપ્લિકેટ છે એમ કહેવા માંડ્યા. અને તમે અમારા રાજા એમનું નામ ધારણ કર્યું છે અને અમારા રાજા કરે છે એવા કાર્યો તમે કરો છો. માટે તમે આ કાર્યો કરવાનું બંધ કરો અને તમે અમારા રાજાના શરણમાં આવી જાઓ. નહીંતર અમારા રાજા સાથે તમે યુદ્ધ કરો અને અમારા રાજા તમારી સાથે યુદ્ધ કરવા આવશે તો તમારો વધ કરશે. આમ ધમકી ભર્યો પત્ર વાંચ્યો અને આ કૃષ્ણ પણ હવે કાંઈક તો કરવું પડે, નહીં તો ભરી સભામાં આવો ધમકી ભર્યો પત્ર આ મહાન દૈત્ય એવા રાજા પૌંડ્રકે મોકલ્યો અને ભય ઊભો કરવા પ્રયત્ન કર્યો. તો પછી તો કૃષ્ણ પોતે તુરંત જ આ કુરુષ દેશમાં આવી પહોંચ્યા. પૌંડ્રક તો કાશીના રાજા પાસે પોતાની નગરી છોડી અને જતો રહ્યો. કાશી નરેશ એને કહ્યું કે કૃષ્ણ તો આવી ગયા. હવે એને જોઈને આ પૌંડ્રક હતો એ કાશી નગરીમાં ગયો અને એમ કીધું કે હવે શું કરવું? એ તો આવી ગયા અને યુદ્ધ થશે તો પૌંડ્રક અને કાશીનો રાજા એ બંને સેનાઓ એકઠી કરી અને યુદ્ધ કરવા તૈયાર થયા. અને કૃષ્ણની સાથે એ યુદ્ધની તૈયારી કરી. અને પૌંડ્રકે તો 4 હાથ, શંખ, ચક્ર, ગદા, પદ્મ, રેશમી પીળા વસ્ત્રો ધારણ કરી અને યુદ્ધનો આરંભ કર્યો. અને પૌંડ્રકે પણ આવા વસ્ત્રો ધારણ કર્યા અને આવા હથિયાર ધારણ કર્યા કે જે કૃષ્ણ ધારણ કરતા હતા. હવે આ દૈત્યની આ રાજાની મૂર્ખતા ન કહેવાય કે અસલ ભગવાનની સામે આવી રીતે યુદ્ધ કરવા તૈયાર થયો અને ડુપ્લિકેટ વસ્ત્ર ધારણ કર્યા. પણ ભગવાન કૃષ્ણએ એમને તક આપી છે કે હે પૌંડ્રક, તમે આવું અભિમાન છોડો. તમે અવતારી પુરુષ નથી. કૃષ્ણ એ હું પોતે જ અને પરમાત્માનો અવતાર મેં પોતે જ ધારણ કર્યો છું. અને પછી તો ભગવાન કૃષ્ણની વાત એ માન્યા નથી. અને કૃષ્ણએ પૌંડ્રક અને કાશીના રાજા એમાં પ્રથમ તો પૌંડ્રકનો વધ કર્યો આ
આ રાજાનો દૈત્યનો, અને પછી કાશીના રાજાએ વધ કર્યો છે. આમ ભગવાન કૃષ્ણએ એ દૈત્યનો વધ કર્યો છે. આ કથા ઉપરથી એવું પુરવાર કરવામાં આવ્યું છે કે ડુપ્લિકેટ એ ડુપ્લિકેટ જ હોય છે. ભલે અસલ જેવું લાગે, અસલ જેવું બતાવવાનો પ્રયત્ન કરે, અને ડુપ્લિકેટ એ અસલ બની શકતું નથી. અને એમ કહ્યું છે કે દાઢી કે વાળ વધારવાથી, ધોતિયું ઝભ્ભો પહેરવાથી સંત બની શકાતું નથી. મુંડન કરાવવાથી જ્ઞાની કે બ્રાહ્મણ બની શકાતું નથી. અને કાગડો મોરના પૈચાઓ ધારણ કરે તો કાગડો છે એ કઈ મોર બની શકે નહીં. કાશીના રાજાનું મૃત્યુ થયું એટલે એ રાજાનો પુત્ર સુદર્શન બદલો લેવા માટે એમણે પણ મહાદેવજીનું તપ કર્યું, પ્રસન્ન કર્યા. અને મહાદેવજીને પ્રસન્ન કર્યા પછી અગ્નિદેવનું તપ કર્યું. અગ્નિદેવ પોતે વરદાન માગ્યું અને વરદાન આપ્યું. પછી અગ્નિદેવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને અગ્નિદેવને દ્વારકા તરફ ચડાઈ કરવા, આખી દ્વારકા નગરીને બાળી નાખવા માટે એમણે આદેશ કર્યો. આ કાશીના રાજાનો પુત્ર એને પણ બદલો લેવા આવી રીતે કઠોર કામ કરીને આ કાર્ય કર્યું છે. ત્યારે એમ કહેવામાં આવ્યું છે કે કઠોર કામ કરી વરદાન માગ્યું હોય તો પણ એ બદલો લેવા માટે એનો ઉપયોગ કરવામાં આવે તો એ અધર્મ થાય છે. એટલે એનું ફળ મળતું નથી. બદલો લેવા માટે આપણે શક્તિ પ્રાપ્ત કરવા ભાગવતજીની પાસે માગણી કરીએ. 7 દિવસ ધન બધી સેવા આપણે કરીએ અને પછી પ્રભુ આપણને સામર્થ્ય આપે, શક્તિ આપે, તો આપણે એનો વેર લેવા માટે ઉપયોગ કરીએ તો એ શક્તિનો નાશ થાય છે. માટે એમ કહેવામાં આવ્યું છે કે અધર્મ કરવો નહીં. કોઈ પણ તપ એ બદલો લેવા માટે વરદાન માંગ્યું હોય તો પણ એની આપણને સફળતા મળતી નથી. આમ અગ્નિ સ્વરૂપે દ્વારકા નગરીમાં આ જ્યારે અગ્નિ રૌદ્ર સ્વરૂપે પ્રગટ્યા અને બધા ભય પામવા લાગ્યા. અને એ વખતે કૃષ્ણ એમણે સુદર્શન ચક્રનું સ્મરણ કર્યું અને આજ્ઞા કરી કે તમે આ અગ્નિનો નાશ કરો. એટલે સુદર્શન ચક્રનું તેજ એની પાસે તો આ અગ્નિ એનું કાંઈ ન ઉપજે એમ કહેવાય છે. એટલે પણ સાથે સાથે અગ્નિને એવો હુકમ કર્યો કે તમારું વધ થાય, તમારો નાશ થાય એ પહેલા તમે તમારું પ્રાયશ્ચિત કરી લ્યો. તમે કાશી નગરીમાં જાઓ અને એના જે રાજાના પુત્ર હતા એને આવી રીતે કર્મ કર્યું છે માટે તમે કાશી નગરીનો નાશ કરો અને એના પુત્રનો નાશ કરો. આમ આજ્ઞા કરી એટલે પાછા અગ્નિ એ કાશી નગરીમાં ગયા. આખી નગરીને વાળી નાખી અને એ કાશી નરેશ એમના પુત્રનો પણ
નાશ કર્યો છે. આમ અધર્મ એ આખરે અધર્મ જ છે. ધર્મ ક્યારેય બની શકતો નથી. પછી તો ભગવાન કૃષ્ણ કહે છે દુર્યોધનની પુત્રી લક્ષ્મણા એનું હરણ જાંબવતીના પુત્ર સંગ એમણે કર્યું. કૃષ્ણ જાંબવતીનો પુત્ર સાંબ હવે એને દુર્યોધનની પત્નીને ઉપાડી આવ્યા, હરણ કર્યું. આમ પછી તો દુર્યોધન એમણે ઘણો ગુસ્સો કર્યો અને સાંબને પકડી કેદ કર્યો. હવે નારદજીનું કામ પાછું એ તો કૃષ્ણ પાસે નગરીમાં પહોંચ્યા અને કહે કે પ્રભુ આપના સંતાનો એના સંતાનો એમની આપ ધ્યાન ગણતરી રાખો છો કે? ત્યારે કૃષ્ણએ કહ્યું છે કે આપ ચોખ્ખે ચોખ્ખું કહી દો, અમને આવી આપની વાણીમાં મૂંઝવણમાં મૂકોમાં. ત્યારે નારદજીએ કહ્યું કે આપના પુત્ર સાંબ એને દુર્યોધને કેદ કર્યો છે. ત્યારે હવે કૃષ્ણ કઈ વિચારે, કઈ યોજના કરે, કઈ ઉપાય કરે એ પહેલા તો બલરામજી પોતે અતિ ગુસ્સો કર્યો અને દુર્યોધનની કૌરવોની નગરીમાં હસ્તિનાપુરમાં પહોંચી ગયા. અને આ બધા કૌરવોને દુર્યોધનને બધા બલરામજીની પાસે બલરામજીની સામે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. આ તો બલરામજી એમનું બળ એમની શક્તિ, પણ આવા મૂર્ખાઓ. અને એટલા માટે કે જે સંત છે, ભગવાન છે, સત્કર્મ કરવા વાળા છે, સત્યવાદી છે, ઈમાનદાર છે, એ લોકો પોતાનો પરિચય કરાવતા નથી. એ ગુપ્ત જ રહે છે અને સામાન્ય વર્તન કરે છે. એટલે આ કળિયુગના માણસો મોટે ભાગે એમ થાય કે અમે જ જીતશું, અમે જ આની સાથે કર્મ કરવામાં સફળ થશું. એટલે આની માન્યતાના કારણે પછી તો એ કળિયુગના માણસો તો આખરે ખોટા મોટે ભાગે, અને એ સત્યને જીતી શકવાના નથી, સંતને હેરાન કરી શકવાના નથી, ભગવાન સ્વરૂપ હોય એમને કઈ ત્રાસ આપી શકવાના નથી. આમ બલરામજીની સામે યુદ્ધ કરવા તૈયાર થયા. બલરામજીએ તો જરાય તક આપી નથી અને અતિશય ગુસ્સો કરી હળનું સ્મરણ કર્યું. હળ આવ્યું, હળનું સ્મરણ કર્યું. હળની અણીથી જમીનમાંથી જેમ આપણે ત્રિકમ એનો ઉપયોગ, ત્રિકમની અણીથી આપણે બેલાને ઉંચકીને બહાર કાઢીએ જમીનમાંથી, એમ બલરામજીએ હળની અણીથી આખી હસ્તિનાપુર નગરીને ઉંચકી અને જુદી કરી નાખી જમીન. અને આ નગરી હસ્તિનાપુર નગરી ગંગાજીમાં તણાવવા માંડી. આખી નગરી જમીનથી જુદી અને નીચે પાણી હોય તો એમાં તણાવવા માંડી. ત્યારે બધાને એમ થયું, અને દૈત્યોને કડક શિક્ષા થાય ને તો જ માને હો, નહીં તો દૈત્યો માને નહીં, દૈત્યો સુધરે નહીં. એટલે બલરામજીએ આવી રીતે તણાતા કરી દીધા. ત્યારે બધા માફી માંગવા માંડ્યા, બચાવો બચાવો, આપ કૃપા કરો. ત્યારે પાછી સ્થિરતા આપી અને દુર્યોધને પોતાની દીકરી એમને શંભુની સાથે પરણાવી છે. આમ ધામધૂમથી જળ ઝવેરાત, ભેટ, સોગાદ
એ બધું આપ્યું અને દુર્યોધન એમણે વિદાય કર્યા છે શામ અને એમની લક્ષ્મણાને. નારદજી એમને પણ એક વખત શંકા ગઈ કે આ કૃષ્ણ કેવી રીતે બધાને મળતા હશે. ત્યારે નારદજી ને એમ હતું કે એક સભ્યને મળે પછી કેટલા વખત પછી એને મળવાનો વારો આવે, કારણ કે આટલી બધી રાણી 16,108 એના દીકરા એ બધાને કેમ મળતા હશે. ત્યારે એમણે જોયું તો એક મહેલ, એમાં કૃષ્ણ એક રાણી સાથે સંતાનો સાથે એમની ગોષ્ઠી કરતા હોય, હાસ્ય કરતા હોય, વિનોદ કરતા હોય એવું જોયું. બીજા મહેલમાં ગયા તો ત્યાં એ જ કૃષ્ણ બીજી રાણી સાથે આ જુદા જુદા પ્રકારનું શિક્ષણ આપતા હોય એવું દ્રશ્ય જોયું. પછી ત્રીજા મહેલમાં ગયા તો ત્યાં પણ આ જ કૃષ્ણ એ ત્રીજી રાણી સાથે એમના સંતાનો સાથે આવી રીતે એ જુદા પ્રકારની કાર્યવાહી કરતા હોય એવું જોયું. પછી તો નારદજીએ થાક્યા કે આ ભગવાન એની લીલા, હવે હું એને કેમ ઓળખી શકું, મારાથી તો આ શંકા થઈ. પણ ભગવાન એ ગમે તેટલા સ્વરૂપ ધારણ કરી બધાને સંતોષ આપે જ છે. અને આ ઉપરથી પછી તો નારદજી પોતે પ્રગટ થયા અને કૃષ્ણએ કહ્યું કે દેવર્ષિ આપ ક્યારે પધાર્યા. નારદજી કહે કે પ્રભુ હું તો ઘણી વાર થઈ ગુપ્ત રીતે મેં આપનું આ જાણ્યું, આપને શંકા કરી, મને માફ કરો. પણ આ તો ભગવાન પોતે. અને નારદજીને પણ પછી એ રીતે કૃપા કરી છે. અને ભગવાન સુખદેવજી કહે છે કે એકવાર રાજ્યસભાનું કાર્ય ચાલુ હતું ત્યારે યુધિષ્ઠિરજીએ કૃષ્ણને કહ્યું, હે ગોવિંદ, હે કૃષ્ણ, મારે એક રાજસૂય યજ્ઞ એનું આયોજન કરવું છે, એવી મારી ઈચ્છા છે. આથી મારા ઉપર અને કુટુંબ ઉપર પ્રભુની પરમાત્માની કૃપા પણ થશે. ત્યારે ભગવાન કૃષ્ણ એમણે કહ્યું છે, સમ્યક વ્યવસ્થિતમ રાજન ભવતા શત્રુ કર્ષણ કલ્યાણી એન તે કીર્તિ લોકાનું ભવિષ્યતિ. ભગવાન કૃષ્ણએ કહ્યું છે, હે શત્રુ વિજયી, હે ધર્મરાજ, આપણો સંકલ્પ ઘણો ઉત્તમ છે. રાજસૂય યજ્ઞ કરવાથી આપની કલ્યાણકારી કીર્તિ સર્વ લોકમાં ફેલાઈ જશે. રાજસૂય યજ્ઞનું કામ શરૂ થયું. જુદા જુદા વિસ્તારમાં, જુદી જુદી દિશામાં એક એક પાંડવ એને અને એક સૈનિકો આવી રીતે મોકલ્યા. બધા રાજાઓને જીત્યા અને ધન બધું ખજાનામાં આપ્યું. પછી એક રાજા, હવે ઈ જરાસંઘ, એ બળવાન, એને હરાવવો અતિ મુશ્કેલ. આથી હવે ઉપાય શું કરવો? એને કેમ મારવો? કોઈ યુદ્ધમાં પહોંચી શકે નહીં. તો ભગવાન કૃષ્ણ, અર્જુન અને ભીમ એ બ્રાહ્મણનો વેશ
ધારણ કર્યું. જરાસંઘ રાજા એ દરરોજ બ્રાહ્મણોને દાન આપતો, જે કઈ માંગે ઈ વચન અને વરદાન આપતો, જે કઈ જોઈએ તે બધું આપતો બ્રાહ્મણોને. એટલે અર્જુન, કૃષ્ણ અને ભીમ એ તો બ્રાહ્મણનો વેશ લીધો. એટલે જરાસંઘ પોતે જી કે એમ કરે. આથી હવે જરાસંઘની નગરીમાં ત્યાં ઉભા રહ્યા લાઈનમાં. એમાં જરાસંઘને ખબર તો પડી જ ગઈ કે એમના હાથમાં નીચેના ભાગે આમ દોરી યુદ્ધમાં ખેંચતા હોય તીર મારતા સમયે, અને ત્યારે જે નિશાન પડી ગયા હોય દોરીના, એના કારણથી એ સમજી તો ગયા આ જરાસંઘ મહારાજ કે આ ક્ષત્રિય છે, બ્રાહ્મણ નથી. પણ ભલે બ્રાહ્મણનો વેશ તો ધારણ કર્યો અને બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો તો એ હવે જે માગે જેમ કહે એમ કરવું જ, એવું જરાસંઘે નક્કી કર્યું. અને બ્રાહ્મણનો વેશ ધારણ કરી જરાસંઘે ને કહ્યું કે અમે, અને જરાસંઘ તો ઓળખી જ ગયો. એટલે એમણે કીધું કે તમે જે માગો એ હું આપીશ, તમારી જે ઈચ્છા હશે એ હું પૂરી કરીશ. પછી તો કહ્યું કે હું કૃષ્ણ છું, આ અર્જુન છે અને આ ભીમ છે. અમે ત્રણેય તમારી પાસે એવું માંગવા આવ્યા છીએ કે તમે યુદ્ધ કરો, દ્વંદ્વ યુદ્ધ, કુસ્તીનું યુદ્ધ. તો ત્યારે જરાસંઘે કહ્યું કે હું આ કૃષ્ણની સાથે યુદ્ધ નહીં કરું, અને કરું તો એને હરાવી દઉં તો પણ એ અમારામાં પહેલા લેજો, એ ગોતવામાં એમાં તો આપણે એક ધારી એક શ્વાસે કથા કેવી જ પડે. અને આપણી પાસે આવા કોઈ સાધનો કે એવા કોઈ એક્સપર્ટ માણસો નથી. એટલે આપણે તો એક ધારી એક શ્વાસે કથા કેવી જ પડે. શ્વાસ પણ ન રહી શકાય. એમ મોટી કથાઓ હોય એમાં તો મહાન એક્સપર્ટ માણસો હોય, એનું ધ્યાન એની પાસે આવા ઉત્તમ વાચિત્રો હોય. એમ થાય કે એક સેકન્ડ વક્તાશ્રીએ વિરામ કર્યો, એવું કર્યું તો તરત જ એ રોકાય નહીં અને આમાં આવું કઈ મૂકી દઈએ. પણ આ પ્રભુની કૃપા હજી આપણી પાસે થોડી ટૂંકી છે, અને એટલે જ આપણે પ્રભુની કૃપા મેળવવા માટે આવી રીતે કથા પ્રભુને રાજી કરવા, લાડવેશ્વર દાદાને રાજી કરવા, હનુમાનજી મહાવીર એને રાજી કરવા આપણે કથા કરીએ છીએ. અને પ્રભુ જ્યારે આપણને સમર્થ બનાવશે, શક્તિ આપશે, અને અથવા તો એક ધારી કથા કરવાની શક્તિ આપશે તો આપણે એક ધારી કથા અચકાયા વગર કરી શકશું. પણ અત્યારે તો ક્ષમતા ક્યાંથી હોય? એક ધારી એક શ્વાસે. અને જો આવી રીતે કથા ન કહીએ તો આજે આપણે બહુ લાંબી કથા છે, અને આ કથા આપણે પૂરેપૂરી એટલા માટે સંભળાવી છે કે લાડવેશ્વર દાદાની શ્રોતાઓ પર કૃપા થાય, વક્તાઓ પર કૃપા થાય, અને કાયમ બધા ઉપર કૃપા વરસાવતા રહીએ, અને બધાને જે કઈ જોતું હોય આપે છે. આમ પછી તો
જરાસંઘે કહ્યું છે કે હું કૃષ્ણ સાથે યુદ્ધ નહીં કરું, કારણ કે એ તો મારી પાસે યુદ્ધના મેદાનમાંથી ભાગી ગયા છે. અને અર્જુન એ તો મારા કરતા ઉંમરમાં નાનો છે. હવે હું કૃષ્ણ અને અર્જુનની સાથે યુદ્ધ કરું અને એને હરાવી દઉં કોઈ મારું પરાક્રમ કોઈ માનશે નહીં. એટલે હવે ભીમ દાદા સમજી ગયા કે હવે તો મારો વારો આવશે, તો મારે યુદ્ધ કરવું પડશે. હું આને કેમ હરાવીશ? અને પછી તો હા ભીમની સાથે યુદ્ધ શરૂ કરાવી. આમ ભીમ અને જરાસંઘ એમનું કુસ્તીનું યુદ્ધ 27 દિવસ સુધી ચાલ્યું. ભીમ તો થાકી ગયા. એને કહ્યું કે હવે હું આને જીતી નહીં શકું. હે ભગવાન, હે કૃષ્ણ, મને કંઈક તમે મદદ કરો. હવે ભીમ દાદાનું અભિમાન પણ ઉતર્યું, નાશ પામ્યું. એટલે કૃષ્ણએ કહ્યું કે તમે મારી સામે જોઈ મારા ઈશારા મુજબ કામ કરજો. તો યુદ્ધ કરતા કરતા કૃષ્ણની સામે ભીમ જોવા લાગ્યા અને કૃષ્ણએ એમને ઈશારો કર્યો છે કે જરાસંઘ એના 2 ટુકડા ચીર કરી નાખવી. જેમ 2 ભાગ કરી દેવા ઉભા. એક ભાગ આ બાજુ, બીજો ભાગ આ બાજુ, અને વચ્ચે આમ નિશાન કરી અને એમ કીધું કે શિવલિંગ એની સ્થાપના કરવી. અથવા તો એક કથામાં એમ કીધું છે કે જે ટુકડો આમ જોડાયેલું હોય તો આ ટુકડો એ આ બાજુ અને આ ટુકડો એ અવળી દિશામાં ફેંકવો. એટલે ઈશારાથી ભીમ દાદા સમજી ગયા અને એમણે કૃષ્ણએ સૂચન કર્યું એ મુજબ કરવા માંડ્યા. અને જરાસંઘના દેહના ભાગ એ જોડાવા માટે પાછા નજીક આવી પણ જોડાઈ શક્યા નહીં. જરાસંઘ જીવતો થઈ શક્યો નહીં. અને આવી રીતે હવે જરાસંઘનું મૃત્યુ થયું છે. અને ભગવાન કૃષ્ણએ જરાસંઘને હરાવ્યો છે. હવે આ જરાસંઘ એ કોણ હતો? તો જરાસંઘ એને આપણે પહેલા તો કથામાં કીધું જ છે, પણ એ ટૂંકમાં કીધેલું. પણ જરાસંઘના પિતા બૃહદ્રથ રાજા એમણે કૌશિક નામના મહાતપસ્વી ઋષિ એમની સેવા કરેલી અને ઋષિએ એમને ફળ આપ્યું હતું કે સંતાન તમને પ્રાપ્ત થશે. ત્યારે બૃહદ્રથ રાજાએ પછી ઘરે આવ્યા ફળ લઈ, અને ફળ એ બૃહદ્રથ રાજાને 2 રાણી હતી. તો એ ફળના 2 ભાગ કર્યા અને અડધું આ રાણીને અડધું બીજી રાણીને એમ ફળ આપ્યું. એના કારણથી આ બંને રાણી એમણે માનવના શરીરના અડધા અડધા 2 ભાગનો જન્મ આપ્યો. પછી તો એ 2 ભાગ જોડે ફેંકી દીધા
જરા નામની રાક્ષસીએ આ જીવતો કર્યા અને પછી આ જરાસંઘ આવી રીતે મહાન પરાક્રમી રાજા થયો છે. અને પછી રાજસૂય યજ્ઞ આ જરાસંઘનું મૃત્યુ થયું એટલે શરૂ કર્યો. આ રાજસૂય યજ્ઞમાં મહર્ષિ વેદવ્યાસ, ભારદ્વાજ, સુમંત, ગૌતમ, આશિત, વશિષ્ઠ, ચ્યવન, કણવ, મૈત્રેય, કવચ, મિત, વિશ્વામિત્ર, વામદેવ, સુમતિ, જૈમિની, કેતુ, પૈલ, પારાશર, ગર્ગ, વૈશંપાયન, આસુરી, વિતિહોમ, મધુછંદસ, વીરસેન, આકૃત વર્ણ આવા તપસ્વી અને ઋષિઓ આ યજ્ઞમાં, રાજસૂય યજ્ઞમાં હાજર થયા છે. કારણ કે આ તો ધર્મરાજાનો યજ્ઞ. બધા આવી ગયા, જેટલા ઋષિના નામ આપણે કહ્યા એ બધા. અને ઉપરાંત આ યજ્ઞમાં દ્રોણાચાર્ય, ભીષ્મ, કૃપાચાર્ય, ધૃતરાષ્ટ્રના પુત્રો, કૌરવો, વિદુરજી તથા અનેક રાજાઓ, ગુરુઓ, મહાગુરુઓ તથા ચારેય વર્ણના લોકો ઉપસ્થિત થયા છે, હાજર રહ્યા છે. તથા આ યજ્ઞમાં બધા જ દેવો, દેવતાઓ, દેવીઓ, બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવજી, ઇન્દ્ર, લોકપાલો, સિદ્ધો, ગંધર્વો, વિદ્યાધરો, સર્પો, યક્ષો, રાક્ષસો, ખેચરો, કિન્નરો, ચારણો બધા જ સ્નેહપૂર્વક આ યજ્ઞમાં હાજર થયા. કારણ કે આ કઈ જેવો નવો યજ્ઞ થયો. અને હવે આ યજ્ઞની પ્રમુખ પૂજા, પહેલી પૂજા આ યજ્ઞમાં કોની કરવી? તો કૃષ્ણનું નામ સૂચવવામાં આવ્યું અને મોટે ભાગે બધા સંમત થયા. પણ શિશુપાળ ત્યાં હાજર હતો. એમણે વિરોધ કર્યો કે કૃષ્ણ યોગ્ય નથી. એના કૃષ્ણને નો કહેવાના વચનો કહ્યા, નો કહેવાની ગાળો, અપશબ્દો કહ્યા. અને કૃષ્ણ તો જરાય ઉશ્કેરાયા નથી. તાવદુત્થાય ભગવાન સ્વાના નિવાર્ય સ્વયં ઋષા શિરઃ ક્ષુરાંત ચક્રેણ જહારા પતતો રીપો. સભામાં અંદરો અંદર શિશુપાલ તથા તેના ટેકેદારો, એના રાજાઓ તથા કૃષ્ણના ટેકેદાર અને કૃષ્ણના રાજાઓ એ બધા સભાની અંદર અંદરો અંદર લડવા લાગ્યા, ઝઘડવા લાગ્યા. સભાનું વાતાવરણ બગડવા લાગ્યું. અને કૃષ્ણએ પોતાના પક્ષના બધા રાજાઓને સમજાવ્યા, શાંત કર્યા અને શાંતિ રાખવાનું કહ્યું. શિશુપાલ હવે એનું અભિમાન વધ્યું કે કૃષ્ણએ તો જોયું, બધાને શાંત કર્યા, પણ એ તો વધારે ઉશ્કેરાણો શિશુપાલ. અને એ તો હવે આવી રીતે પોતાનું વર્તન બગાડવા લાગ્યો.
પણ કૃષ્ણ તો સમજતા હતા કે જ્યાં સુધી એ ગાળો આપે ત્યાં સુધી મારે એને ગાળો આપવી એવો અધિકાર મળે, એનું નામ ધર્મ કહેવાય. હવે એ ગાળો આપે નો કહેવાના શબ્દો કહે તો મારે ગાળો આપવી નથી, મારે શાંતિ રાખવી છે. અને હવે તો એને એમ થયું કે કૃષ્ણ કાંઈ પ્રતિકાર કરતા નથી, એટલે હવે એ શિશુપાલ એ તો તલવાર લઈ કૃષ્ણની સામે મારવા માટે દોડ્યો. અને હવે જો કૃષ્ણ કોઈ કાંઈ કામ ન કરે, પ્રતિક્રિયા ન કરે તો પછી અને કૃષ્ણને તલવાર લઈને મારવા આવે તો એને ચોક્કસ એમ થાય કે હમણાં હવે મારું મૃત્યુ થશે, તો મૃત્યુ નિપટાવવાનો એવો ભય ઊભો કરવાનો જ્યારે કાર્ય કરે ત્યારે હવે ભગવાન કૃષ્ણએ જાણી લીધું કે તલવાર તીક્ષ્ણ હથિયાર તો હવે મારે પણ તીક્ષ્ણ હથિયારથી એમને પ્રતિકાર કરવો. અને હવે ભગવાન કૃષ્ણ સમજી ગયા એટલે એમણે પણ સુદર્શન ચક્ર ધારણ કર્યું અને સુદર્શન ચક્રથી શિશુપાલનું હરિસભામાં મૃત્યુ નિપજાયું છે. આમ ભગવાન કૃષ્ણને સો બચાવનો હક મળે ત્યારે જ, અને એ મૃત્યુ નિપજાવા સુધીનો ત્યારે જ એ મૃત્યુ નિપજાવી શકે. આમ ભગવાન કૃષ્ણએ ધર્મનું પાલન કર્યું છે. અને આ બીજી એક કથામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે શિશુપાલનો જન્મ થયો ત્યારે એ નાનો હતો ત્યારે એમને 4 હાથ હતા. ત્યારે એમ કીધું આકાશવાણીમાં કે જેના ખોળામાં એને મૂકો અને 2 હાથ ખરી જાય એનાથી એનું મૃત્યુ થશે. બધાને શિશુપાલ નાનો હતો ત્યારે એની માં જે કોઈ આવે એને એના ખોળામાં પધરાવી દેતી, પણ આના 2 હાથ ખરી ન પડ્યા. જ્યારે કૃષ્ણ પધાર્યા હતા ત્યારે કૃષ્ણના ખોળામાં મૂક્યો શિશુપાલ તો એના 2 હાથ ખરી પડ્યા. એટલે એની માને ખબર પડી ગઈ કે હવે કૃષ્ણના હાથે આનું મૃત્યુ છે, મોટો થશે. ત્યારે એને વચન માંગ્યું કે તમે મારા પુત્રને મૃત્યુ કરશો નહીં એવું વચન આપો. ત્યારે કૃષ્ણએ કહ્યું કે હું એને માફ કરીશ, મને ગમે તેવું વર્તન કરશે તો હું એને માફ કરીશ, પણ એ મને જાહેરમાં હથિયાર લઈને મૃત્યુ કરવા આવશે તો પછી કઈ મારે મરી જવું? એટલે હું પછી ક્યારે એમનું મૃત્યુ કરીશ, એ સિવાય હું એમનું મૃત્યુ નહીં કરું. 99 અપરાધ કે એવા અપરાધો હું સહન કરીશ. આમ ભગવાન કૃષ્ણએ એક કથામાં પંડિતોએ કહ્યું છે એ મુજબ અને શિશુપાલનું મૃત્યુ થયું પછી એનો માજીનો દીકરો ભાઈ દંતવક્ર ઈ પણ ઉશ્કેરાયેલો આવ્યો અને એમણે પણ તીક્ષ્ણ હથિયાર લઈ
કૃષ્ણ ઉપર પ્રહાર કરવા દોડ્યો અને કૃષ્ણએ પોતાના બચાવમાં આ દંતવક્રને પણ મારી નાખ્યું અને આ શિશુપાળ અને દંતવક્ર એ બંને દેવોના પાર્ષદ હતા. એ આપણે કથામાં કીધું છે અગાઉ. અને 3 જન્મ લીધા એમાં આ શિશુપાળ અને દંતવક્ર અને એમનો મૃત્યુ કરવા ભગવાન એને જન્મ લેવો પડ્યો કૃષ્ણ સ્વરૂપે. અને આ દેહનો શિશુપાળ અને દંતવક્ર બંને એમનું મૃત્યુ ભગવાને કર્યું છે. અને આવી રીતે વિધિનું વિધાન પણ આવું જ હતું. અને ત્યાર પછી તો આ શિશુપાળનો બીજો એક મિત્ર સાલ્વ એ પણ આવ્યો. એમની પાસે દિવ્ય વિમાન હતું. આ દિવ્ય વિમાન એમની પાસે અને એ વિમાન ઈચ્છા કરે એ મુજબ જાય, ક્યારેક અદૃશ્ય થઈ જાય. આવું વિમાન તપ કરીને મેળવ્યું હતું. તો આ વિમાનમાં સાલ્વ બદલો લેવા માટે કૃષ્ણને મારવા માટે આવી ગયો. હવે આ વિમાન એમાંથી એ તો અદૃશ્ય થઈ જાય અને પાછું પ્રગટ થાય અને હુમલો કરે. આમ આ વિમાન ઉપરાંત મૈદાનવ નામનો એક રાક્ષસ, એની પાસે સોંભ નામનું ઘણી જ નવીનતાવાળું સોંભ નામનું વિમાન હતું. આ વિમાન મુજબ આ વિમાન પણ મૈદાનવ નામના રાક્ષસે સાલ્વને આપ્યું. આમ સાલ્વની પાસે 2 વિમાન થયા. પછી એને ચઢાઈ કરી બદલો લેવા માટે. અને કૃષ્ણના પુત્ર પ્રદ્યુમનજીએ સાલ્વની આ માયા એનો નાશ કરવા બાણો છોડ્યા, પણ આ સાલ્વને જીતી શક્યા નથી. અંતે કૃષ્ણ પોતે પ્રગટ થયા. એમને ખબર પડી કે આવી રીતે ત્યારે કૃષ્ણએ પછી તો શાંતિ કેમ ધારણ કરે. કૃષ્ણ તો હવે જરાય તક આપી નહીં અને સાલ્વનું મૃત્યુ નિપજાવી દીધું. અને સાલ્વના મંત્રી એનો પણ ભગવાન કૃષ્ણએ નાશ કર્યો છે. હજી આપણે આ એક દૈત્યને મારવાનો ભગવાન કૃષ્ણએ બાકી છે. પણ આપણે આપણી આ દિવ્ય કથા આજે સપ્તમ દિન અને એમાં પણ જે ઉત્તમ પ્રકારના શ્રોતા છે, જે શ્રોતાએ પોતે ધ્યાનથી કથા સાંભળી છે, એવા ઉત્તમ પ્રકારના શ્રોતાને આ કથા એનું સંભાળવું, એની યાદગીરી, એનું સ્મૃતિ ચિહ્ન આપણે અહીંયા આપીશું. અને એક પછી એક શ્રોતા એ અહીંયા આવી અને પોતે એ સ્મૃતિ સંભાળનું આ કથાનું અહીંયા આવીને સ્વીકારવાનું છે. તમે પધારો, પહેલા ઊભા થાઓ, પછી તમે
પેલા તમે એમ બતાવો, આપનું શું નામ છે? આ ચંદ્રેશભાઈ, આપે જે આ સુંદર મજાની કથા સાંભળી છે, એક રીતે આ તમને સંભાળનું આપવામાં આવે છે અને આપ આ સંભાળનું કાયમી એને ટેબલ ઉપર રાખી શકશો અને તમે આ સંભાળના તરીકે સ્વીકારજો એવી ભગવાનની ઈચ્છા છે, એટલે આ તમને અર્પણ કરવામાં આવે છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પછી બીજા શ્રોતાઓ અને પછી તમારે હવે આપનું શું નામ છે? હા, આપે પણ આ કથા સુંદર રીતે એક ધારી સતત 7 દિવસ સાંભળી છે અને આ કથા યાદ રહે એટલા માટે સંભારણા તરીકે, સ્મૃતિ ચિહ્ન તરીકે આપને પણ આ સ્મૃતિ ચિહ્ન આપવામાં આવે છે. આપે પણ એ કાયમ ટેબલ ઉપર રાખી શકશો અને આને યાદ કરી શકશો અને આવી રીતે તમારી ઉપર આ ચિહ્ન જ્યાં સુધી રહેશે ત્યાં સુધી પ્રભુની કૃપા અને ભાગવત સ્વરૂપ ભગવાનની યાદગીરી થશે અને યાદગીરી થશે એટલે તમારી ઉપર કૃપા ચાલુ રહેશે. બોલીએ ભાગવત ભગવાન કી જય. પ્રતાપભાઈના પ્રતાપે અમે 2 શબ્દો ભગવાનના અમે ખૂબ ખૂબ આભાર માની છીએ. પ્રતાપ સાહેબનો ને ખૂબ ખૂબ અમે એના આભારી છે. જય શ્રી કૃષ્ણ. આ તો ભગવાનની કૃપા નહીતર અમારું કાંઈ ન થાય. તો તમે ત્યાં અને એક પછી એક બધા શ્રોતાઓને આવી રીતે સ્મૃતિ ચિહ્ન મળશે. અમારી પોથી અમારી ભગવાન કૃષ્ણએ સાર્વ અને એના મંત્રી એમનું મૃત્યુ નિપજાવ્યું, એમનો વધ કર્યો. હવે એમનો એક મિત્ર તબક્કમ હતો. એ તબક્કમ પોતાની ગદા લઈ અને કૃષ્ણને મારવા દોડતો આવી ગયો અને કૃષ્ણ ઉપર ગદાથી પ્રહાર કરવા લાગ્યો અને પ્રહાર કરતા કરતા એમ બોલતો હતો કે હે કૃષ્ણ, તું મારા મામાનો પુત્ર છે તથા તે મારા મિત્ર સારુને મારી નાખ્યો છે. આથી હું તબક્કમ તને પણ એટલે કૃષ્ણ નહીં હું મારી નાખીશ. આમ તબક્કમ કૃષ્ણની સામે આવું વર્તન કરવા લાગ્યો, આવું બોલવા લાગ્યો. પછી તો હવે કૃષ્ણ કેટલી ધીરજ રાખે, કેટલું પ્રેમથી કામ લે. આવા દુષ્ટને વધારે સમય માટે જીવતો રહેવા દેવો એ ભગવાન કૃષ્ણને યોગ્ય લાગ્યું નથી. આથી ભગવાન કૃષ્ણએ આ મહાન દૈત્ય તબક્કમ એવો અભિમાની કૃષ્ણને જેમ ભાવે તેમ બોલવા લાગ્યો હતો, એને પણ ભગવાન કૃષ્ણએ સુદર્શન ચક્રથી એનું મૃત્યુ નિપજાવ્યું. આપણે હજી બપોર પછી સુંદર મજાની કથા કરવાની છે, એકદમ વિસ્તારપૂર્વક અને યોગ્ય સમયે વિરામ થશે. કથાનો આજે 7મો દિન એટલે કથાનો વિરામ થાય પછી અહીંથી જે ભક્તને પોતાની ઘરે પધરામણી કરવાની છે એમને ત્યાં પોથીથી
પધારશે અને ત્યાં ભગવાનની કૃપા પણ થશે. આજે અત્યારે આપણી આ કથા એમને વિરામ આપીશું અને બપોર પછી બરાબર 3 વાગે કથા શરૂ કરીશું. અને આજે હવે પછી વિરામ પામે પછી કથા કાલે આવશો તો અહીંયા કથા નહીં હોય. અને અમને પણ એમ થાય છે કે કથા બસ વિરામ, તો જ્યાં સુધી અમારે બીજી કથા કરવા નહીં જાય ત્યાં સુધી અમને પણ આવી રીતે ઉત્પાદ તો રહેશે કે ક્યારે કૃપા થશે, ક્યારે અમારે ભગવાનની કથા કહેવાની થશે, એમ ઉત્પાદ તો રહેવાનો જ છે. પણ પ્રભુ એની કૃપા અને આવી રીતે કથા કહેવામાં એવી ક્ષમતા શ્રોતા કે ભક્તો ઉપર હજુ નથી, તો એવી સગવડતા ભક્તો અમને કરી આપી શકે એમ નથી. આ કથાનું આયોજન થયું એમાં પણ એ આયોજકો પણ કોઈ સગવડતા કરી શકે એમ નથી. તો અમે તો ભક્તિ કરી લાડેશ્વર દાદાને કથા સંભાળવી અને બધા ઉપર કૃપા થાય, એ જ હેતુ. આમ આ કથાને આપણે અહીંયા વિરામ આપીશું. બપોર પછી આપણે કથા કહેવાની છે. બોલીએ ભાગવત ભગવાન ભગવાન કી જય, વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કી જય.